મિત્રો આપણે અત્યારે રામપરા જઈ રહ્યા છીએ અને રાતે નીકળી ગયા છીએ. આપણે ગોપાલભાઈ છે અને પાછળ બીજા કાનભાઈની 2 જણા આવે છે, પટેલને 2 અને બીજા જણા આગળ હાલ્યા જાય છે, પણ અંધારામાં એ કોઈ દેખાતું નથી. તો હાલો મિત્રો આપણે તમને રામપરા જઈને દર્શન કરાવીએ. તો તમે આ વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો આપણે અત્યારે હાલતા હાલતા નીકળી ગયા છીએ. અંધારામાં મજા આવે છે, રાતનો સમય છે. મિત્રો આપણે બે ગયા છીએ અત્યારે નોંગણ બજાર મંદિરે અને બધા થાકી ગયા છે. આપણે કંઈ બોલાય એવું છે નહીં અત્યારમાં. અને જોવો અહીંયા આપણે કાનભાઈ ને રાહુલભાઈ ને ગોપાલભાઈ ને મોટભાઈ બધા બે ગયા છે. બોલપા મુકક્કાની ઉતા છે. અને હાલો તો મિત્રો ઘડીક આપણે આરામ કરીએ. હવે આપણે નીકળી ગયા છીએ પાછા નોંગણ અત્યારે નીકળી ગયા છે. આપણે હાલવા મળી છે. આપણે બધાને આગળ છીએ અત્યારે તો. અને જો ભાઈ હાલ્યા જઈએ છીએ, અંધારું છે. આપણે એકલા હાલ્યા જઈએ છીએ, જેટલું હલાય એટલું હાલવાનું છે આપણે. પછી ખબર નહીં આપણે કેટલું હાલી કે એમ એવરેજ જ્યાં હોય ત્યાં આપણી રે જ્યાં હોય ત્યાં આપણે હાલવાનું છે. એને બધા હાથમાં લઈને આપણે હાલ્યા જવી સવી. તો આપણે માવો ખાવા અહીંયા વર્લ્ડ કર્યો છે, બધા માવો બનાવે છે. મોકાકા જો ગટાગટ પણ જોવાની ઉભરાણી છે અત્યારે. આ પટેલ પાણી પીવે છે ને આ ઓલું લાઈટ કરો ભાઈ બોર્ડ માથે. આપણે અહીંયા જો લખ્યું છે જય વડવાળા મેલડીમાં અને અહીંથી જવાનું છે પાણી ફોપટ. કેવું છે? જય વડલા વાળા મેલડીમાં એમ લખ્યું છે. અત્યારે એમાં એવું છે કે થોડોક મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એટલે અક્ષર ફેરફાર થાય. મગજ અત્યારે શરીરના ક્યાંકમાં તો હવે માવો અમે ખાઈ લેવી રાખતો ભાઈ. મસ્તીનો માવો ખાઈ પછી અમે નીકળવી. હવે જય માતાજી. જય. તો એ નવારનો પોર છે ને આપણે નાસ્તો કરવા બે ગયા છીએ. આપણે મોટે ગાંઠિયા સોટ્યા છે. એ નાસ્તો કરીને હમણાં નીકળ્યું. બધા ધીમે ધીમે નાસ્તો કરવા બે ગયા છે. અમુકને ખાવું, અમુકને ન ખાવું, અમુકને તો હાથે નીચે હાલતા કેમ ખાવું એમ. એ પટેલ પરાયણે ઓલપા બાકડે બેઠા હતા, આવશે હમણાં એ ખાવા. આપણે નાસ્તો કરી લઈએ. ભૂખ થોડીક લાગી છે. છોકરો પણ માથે હાથ નકરો ફેરવા કરે. આ ગામના બધા નીકળ્યા છે અને મંદિર હશે. થોડાક ઝડપથી હાલો ને તો હજી ટાઢોડું છે ને ત્યાં આપણે હવે ધીમે ધીમે બધા થાકતા જાય છે. કે આગળ તો નથી પણ તોય બધા ધીમે ધીમે થાકતા જાય છે. જુઓ તમે કેવો મસ્તીનો માહોલ છે અત્યારે. તમે હવે નીકળવી ઓલો ઘડીઓ લઈ. વાતાવરણ તો મસ્ત બધા હાલ્યા જાય છે. આ પટેલ છે આપણે. મજા આવી ગયો. આ ભાઈ આપણે ગાડી લઈને છે, એ પટેલ જ છે. એ આપણે ગાડી લઈને આપણા ઠેલાને બધું સપોર્ટમાં લઈને આવ્યા છે. આપણે ખાવા પીવું પાણીની વ્યવસ્થા એ કરે છે. આપણે અત્યારે આગળ ઊભા રહી ગયા છીએ ઘડીક આરામ કરવા. તો હાલો મિત્રો હવે આગળ જઈને પાછા તમને મળી જાય. મિત્ર આપણે વિચારું છે ઘોડી છે, ઓલપા પાડી છે, ભેંસ છે, ઓલપા પાડા આવેલા જાય છે 4-5. એમ માણસ જેવા બધા પાછળ લાવ્યા છે. અને રામપર આપણે કેટલું રહ્યું છે ભાઈ? 2 કિલોમીટર રહ્યું છે. અને બધાના મોટા ગાજર જેવા થઈ ગયા છે. તો હાલો મિત્રો તમને પાછા રામપુરા જઈને મંદિરના દર્શન કરાવીએ. જય માતાજી. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આવી તરત આપણે વિડીયો ઉતારી લીધો. દાદા પડખે જોવે છે આ શું કરે છે એમ. અને જો અત્યારે આપણે હવે નાહી લીધું છે. નાહીને હવે આપણે અંદર મંદિરે દર્શન કરવા જવાનું છે માતાજીના મેળવીમાંના.
તો વાંધો મિત્રો આપણે અંદર જઈને તમને અંદરનો નજારો બતાવું. નજારો તો ન કહેવાય, આમ અંદરનું મંદિરને બધું બતાવું. આ બાજુનું બધું જે વટ છે એ છે. અને આપણે ધીમે ધીમે અંદર લાઈનમાં જઈશું. તો જો મિત્રો અંદર દર્શન આપણે તમે માતાજીના કરો. તો આપણે અહીંયા ગોપાલભાઈની બધે તાવો કરે છે, તો આપણે તાવો જોઈવી ઘડીક. જય મેરડીમાં. ઘરે આવી છે, હવે લાઈન થઈ ગયા છે. બોલાવી છે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. તો બોલાય એમ છે નહીં, હાવ થઈ ગયા છે. તો જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. તો પછી મળશું તમને આવા નવા બ્લોગમાં. તો બધાને અત્યારે જય માતાજી.